ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભારતીય જનતા પાર્ટીના લોકસભા તેમજ વિધાનસભાના ઉમેદવારો માટે જ્યુબિલી ગ્રાઉન્ડमध्ये યોજાયેલ સભાને રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહે સંબોધી। આ સભામાં જિલ્લાના ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા। ભુજમાં આજે 24 એપ્રિલના સાંજે જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર બીજેપી અધ્યક્ષ રાજનાથસિંહની જાહેર સભાનું આયોજન કરાયું હતું। શરૂઆતમાં જિલ્લા અધ્યક્ષ પંકજ મહેતાએ પ્રવચન કર્યું। બરાબર 8:50 રાજનાથસિંહ સભાના મંચ ઉપર આવ્યા। રાજનાથસિંહ મંચસ્થ પક્ષના લોકોના નામ વાંચીને ઉદ્બોધન કર્યું, જેમાં અબડાસાના બીજેપી ઉમેદવાર છબીલદાસ પટેલનું છેલ્લું નામ લેવાયું। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના સભાસદો દ્વારા કચ્છી શાલ, પાઘડી અને તલવારથી એમનું અભિવાદન કરવામાં આવ્યું। સ્વાગત પ્રવચનમાં પણ છબીલદાસ પટેલનું નામ નોંધપાત્ર રીતે ભૂલાયું હતું। સ્ટેજના બેનર ઉપર લોકસભાના ઉમેદવારનો ફોટો પ્રિન્ટ થયેલ હતો, પણ રાપર અબડાસાના વિધાનસભાના ઉમેદવારની તસવીર ચૂકાઈ હતી। સમગ્ર મંચ સજ્જાની વાત કરતા કરતા જ્યારે બીજેપીના માર્ગદ્રષ્ટા એવા અટલ બિહારી વાજપેયીની તસવીર પણ ગુમ જણાઈ હતી। જોકે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહે તેમના સમગ્ર વક્તવ્ય દરમિયાન અટલ બિહારી વાજપેયીને વારંવાર યાદ કર્યા અને એમના માર્ગદર્શનની, એમના દિશાદર્શનની નોંધ લેતા લેતા ઘણી બધી વાતો કરી। મેદાનમાં સુંદર વ્યવસ્થા ઊભી કરાઈ હતી, પણ ઘણી ખુરશીઓ ખાલી જણાઈ હતી। અપેક્ષિત લોકોની સંખ્યા કોઈ પણ કારણે ઓછી જોવા મળી હતી। રાજનાથસિંહે વડોદરા, વડનગર અને વારાણસી અને V4 વિક્ટરીની વાત જોડી સંપૂર્ણ બહુમતીની વાત કરી હતી। સમગ્ર પ્રવચનમાં અટલ બિહારી વાજપેયીના શાસનના વખાણ કર્યા। આજે સૌથી વધુ વખત અટલજીને યાદ કર્યા હતા, પણ બેનરમાં એમની તસવીર મૂકવાનું ચૂકાયું હતું, જેની પ્રજાએ પણ નોંધ લીધી હતી। કોંગ્રેસ શાસનમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે રાજનાથસિંહે ચાબખા માર્યા। વારંવાર વધતી મોંઘવારી કોંગ્રેસ સરકારની દેન છે તેમ કહી સોનિયા ગાંધી ઉપર પણ કટાક્ષ કર્યો હતો। રમૂજી અંદાજમાં રોબર્ટ વાડરાના ભ્રષ્ટાચાર અંગે પણ ભાષણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। राम राम। मैं समझता हूं कि विधाता को यही मंजूर है कि नरेंद्र भाई मोदी के नेतृत्व में भारतीय जनता पार्टी को इस बार 2014 के लोकसभा चुनाव में विजय हासिल करने से अब कोई ताकत रोक नहीं सकती। जिस देश की धरती सोना उगले, उगले हीरे मोती। पैरवाइयों इस रत्न गर्भा वसुंधरा के नीचे जाइए, आपको सोना भी मिलेगा, चांदी भी मिलेगी, एल्युमिनियम भी मिलेगी, मैग्नीज भी मिलेगा, कोयला भी मिलेगा, सब कुछ मिलेगा। इस 10 वर्षों का शासनकाल इस कांग्रेस का कैसा रहा है? हिंदुस्तान का बच्चा बच्चा इससे बच्चा, हिंदुस्तान के हर नागरिक के मन में इस सरकार को लेकर एक आक्रोश, गुस्सा है। और इस बार 2014 के लोकसभा में अपने आक्रोश और अपने गुस्से का इजहार करना चाहता है। पिछले 10 वर्षों से जिस तेजी के साथ महंगाई बढ़ी, मैं समझता हूं कि आजाद भारत के इतिहास में कभी इतनी तेजी के साथ महंगाई नहीं बढ़ी। 2004 तक भारत में महंगाई को पूरी तरह से बांधे रखने में यदि किसी हिंदुस्तान के राजनेता ने सफलता प्राप्त की है, तो उस राजनेता का नाम है पंडित अटल बिहारी वाजपेयी। क्या कारण है सोनिया जी? जब आप लोगों की सरकार आती है तो महंगाई बढ़ने लगती है, और हमारी सरकार आती है तो महंगाई रुक जाती है। 2G स्पेक्ट्रम भी घोटाला, हवा की तरंगों को क्या आवंटन मिली, लूटने से बाज नहीं आई है हुकूमत। 1,70,00,000 का घोटाला कर दिया। भाइयों, ये आरोप मेरा नहीं है, किसी राजनीतिक पार्टी के नेता का आरोप नहीं है। कंट्रोलर एंड ऑडिटर जनरल, जो कि वह एक ऐसी एजेंसी है जिसे CAG कहते हैं, जो कि सरकार के खाते बही, लेखा जोखा,
की ऑडिट करती है, उसमें अपनी रिपोर्ट में कहा है कि 2G स्पेक्ट्रम में 1,70,000 करोड़ रुपए का घोटाला हुआ। हम लोगों ने कुछ वर्षों पहले भारत की राजधानी दिल्ली में और कॉमनवेल्थ गेम हुआ था, उसकी तैयारी में भी 70,000 करोड़ रुपए घोटाला हुआ। और यह भी आरोप मेरा नहीं है, यह CAG का आरोप है, जो सरकार की एजेंसी है। 2G घोटाला, 3G घोटाला, CWG घोटाला, और एक नया घोटाला प्रकाश में आया है, जीजाजी घोटाला। કચ્છ લોકસભાના યુવા ઉમેદવાર એડવોકેટ વિનોદભાઈ ચાવડા એટલે આપણા પોતિકાજન 35 વર્ષીય વિનોદભાઈ ચાવડા એટલે પ્રમાણિક, સ્વચ્છ, શિક્ષિત, પ્રતિભાશાળી અને સક્ષમ ઉમેદવાર. તેમની ઝળહળતી રાજકીય કારકિર્દી કચ્છ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચાના મંત્રી તરીકે, કચ્છ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચાના મહામંત્રી તરીકે, કચ્છ જિલ્લા પંચાયતની ચૂંટણી માનકુવા સીટથી લડ્યા અને વિજયી બન્યા હતા અને હાલે કચ્છ જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે. કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના સેનેટ મેમ્બર તથા કચ્છ જિલ્લા ST સલાહકાર સમિતિના સલાહકાર અને શૈક્ષણિક રીતે BA, B.Ed, LLB સુધીનો અભ્યાસ અને હાલે MA પાર્ટ 2 નો અભ્યાસ ચાલુ છે. જ્યારે વ્યાવસાયિક રીતે એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે. અનેક સામાજિક અને સેવાકીય શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યરત છે. બસ હવે તો એક જ નિર્ધાર, અબ કી બાર મોદી સરકાર. શ્રદ્ધાંજલિ એડ માત્ર ₹500 સાથે CD પણ આપવામાં આવશે. સંપર્ક 9725206127 9725206132. માધાપર યક્ષ મંદિર રોડ ઉપર શિવ કથામાં હજારો ભાવિકો કથાનું રસપાન કરી રહ્યા છે. ગઈકાલે શિવ વિવાહનો પ્રસંગ ઉજવાયો. શ્રી વિદ્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માધાપરના યક્ષ રોડ ઉપરના મેદાનમાં ચાલતી શિવ કથા, જે 20 એપ્રિલથી શરૂ થઈ છે અને 28 એપ્રિલ સુધી ચાલશે, તેમાં શિવ વિવાહનો પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે સ્ટેજ પ્રોગ્રામ દ્વારા શિવ વિવાહના પાત્રોને તાદસ રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત ભાવિકોએ આ વિવાહમાં ખૂબ જ ધામધૂમથી ભાગ લઈ અને વિવાહના પ્રસંગને ખૂબ જ સારી રીતે માણ્યો હતો. કથાની તમામ વ્યવસ્થા ટ્રસ્ટ વતી કેતનભાઈ ગોર તથા જયંતિભાઈ અગારા સાથે અનેક સ્વયંસેવકો સંભાળી રહ્યા છે. અમે આજે કથામાં શિવ પાર્વતી વિવાહનો એક જબરજસ્ત ઉત્સવ મનાવ્યો છે, જેમાં સંદીપભાઈ ઠક્કર અને રમેશભાઈ ઠક્કર પરિવાર અમારા શિવ અને પાર્વતીના યજમાન થયા છે, જેઓએ એકદમ ખૂબ હોંશથી આ વિવાહ પ્રસંગ ઉજવવામાં ભાગ લીધેલ છે. અમારી આ કથાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ખાલી જીવનમાં ભણતર જરૂરી નથી, પણ ભણતરની સાથે સંસ્કાર જરૂરી છે. એટલે અમે કથાના માધ્યમથી એ પણ જણાવીએ છીએ કે મા બાપને કહીએ છીએ કે તમારા દીકરાને ગમે એટલું ભણાવો, ભણાવવા સાથે સંસ્કાર પણ આપો, કારણ કે જીવનની અંદર આજે સંસ્કારો ઓછા થતા જાય છે યુવાન યુવતીઓને. તો અમારો એટલો જ ઉદ્દેશ છે કે ધર્મનો માર્ગ છે જે આપણે ઈશ્વરે આપ્યો છે, એ કાયમી ધર્મના માર્ગ આપણે અપનાવી રાખવો જોઈએ. અને આ કથામાં જે અમારું ફંડ થશે એ અમે ગાયોના દાનમાં આપી દેશું. સર્વત્ર ફંડ અમારી સંસ્થાને, કુદરતની, ભગવાનને એકદમ ખૂબ મહેરબાની છે અને ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો આ કથામાં ભાગ લઈ રહ્યા છે. અને આગામી હજી 4 દિવસ સુધી અમારી આ કથા ચાલશે. તો શ્રી વિદ્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તેમજ અમે અમારા ગ્રુપ તરફથી સર્વે ભક્તોને કહીએ છીએ કે મોટી સંખ્યામાં આવો અને આ કથા શ્રવણનો લાભ લ્યો. મતદાન કરવા અંગેનો સંદેશ ઘર ઘર પહોંચે તે માટે સંકલિત બાળ વિકાસ યોજનાની બહેનોએ રંગોળી બનાવી લોકોને મતદાન કરવા સંદેશ આપ્યો. 30 એપ્રિલના લોકસભા તથા 2 વિધાનસભાની કચ્છમાં ચૂંટણીઓ થવાની છે. તેમાં દરેક મતદાતા મતદાન કરે અને મતદાન માટે તેમનામાં જાગૃતિ આવે તે
તે હેતુથી જિલ્લાભરમાં જુદા જુદા કાર્યક્રમો યોજી મતદાતાઓને મતદાન કરવા પ્રેરણા આપવામાં આવે છે. સંકલિત બાળ વિકાસ યોજના હેઠળની કાર્યકર બહેનો, તેડાગર બહેનો તથા અન્ય મહિલા કર્મચારી ગણે હમીરસર પાસે સુંદર રંગોળી બનાવી મતદાન કરવા દરેકને અપીલ કરી હતી. આ અંગે ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે વિગતો આપતા જણાવ્યું હતું કે ઈરા ચૌહાણ, ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર, સંકલિત બાળ વિકાસ યોજના. અમે સંકલિત બાળ વિકાસ યોજના આપ સૌ જાણો છો કે આંગણવાડી કેન્દ્રમાં અમે બાળકો અને મહિલાઓ માટે કામ કરીએ છીએ અને અમારી આજે કાર્યકર અને તેડાગરની બહેનો જે મૂળ પાયો છે એ બહેનો આજે અમે સાથે મળીને એક સંદેશ આપવા માંગીએ છીએ કે અત્યારે આપણે સૌ જાણીએ છીએ ચૂંટણી ચાલી રહી છે, પણ આપણી પાસે મતાધિકારનો છે પણ અધિકારનો ઉપયોગ નથી થતો. આજે આપણી પાસે અમે સુશોભન, દરેક મહિલા સ્ત્રીઓ ઘરને સુશોભન માટે અને અમે એક રંગોળીનું એક માધ્યમ બનાવ્યું છે કે રંગોળીના માધ્યમથી અમે બધાને કહેવા માંગીએ છીએ કે તમારો જે મતનો અધિકાર છે એનો ઉપયોગ કરો. આ વખતે 30 એપ્રિલે મતદાન કરવાનું છે તો બધા જ ઘરથી બહાર નીકળે અને પોતાના મતનો ઉપયોગ કરે અને યોગ્ય ઉમેદવારની પસંદગી કરે. એ રીતે દરેક સ્થળેથી અનેક પ્રોગ્રામો દ્વારા મતદાન કરવા માટે નાગરિકોને સંદેશ અપાય છે. नमस्कार, मैं आपको भूज की सबसे बेहतरीन होटल डॉलर इंटरनेशनल की सैर कराती हूँ. सबसे पहले मैं आपको रिसेप्शन काउंटर दिखा रही हूँ जो बहुत ही खूबसूरत दिख रहा है. यहाँ से आपको मैं होटल की रूम दिखाती हूँ जो आपको रहने की हर तरह की सुविधा देता है. यहाँ फैमिली रेस्टोरेंट भी है. जहाँ शुद्ध, सात्विक और बेहतरीन स्वाद वाला खाना मिलता है. લાભ શંકર ગોળના વિવિધ પ્રકારના રસથાળ સાથે ગુજરાતી થાળી, પંજાબી, ચાઇનીઝ, કચ્છી ભાણું તથા જૈન ભાણું તેમજ રેલવે પાર્સલની સર્વિસ તો ખરી. और हाँ, यहाँ पर गार्डन रेस्टोरेंट भी है जहाँ पे आप कैंडल लाइट डिनर, पार्टी और अपने आप को रिलैक्स करने के लिए भी आ सकते हैं. हमारा पता है होटल डॉलर इंटरनेशनल, न्यू रेलवे क्रॉसिंग, एयरपोर्ट रोड, भुज. સામાન્ય ચૂંટણી દરમિયાન પણ દરેક ઉમેદવાર જીતવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ આ વખતની લોકસભાની ચૂંટણીમાં કચ્છના ઉમેદવારોમાં બીજેપીના વિનોદ ચાવડાએ સૌથી વધુ ખર્ચ કર્યો છે, જ્યારે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર કમલેશ માતંગે સૌથી ઓછો ખર્ચ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાએ ચૂંટણી જીતવા માટે અત્યાર સુધી કુલ 22,52,982 રૂપિયાનો ખર્ચ કરી મોખરાનું સ્થાન મેળવ્યું છે. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર દિનેશ પરમારે ખર્ચના મામલામાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિનોદ ચાવડાએ અત્યાર સુધીમાં 9,67,679 રૂપિયાનો ખર્ચ કર્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોવિંદભાઈ દનીચાએ 38,503 રૂપિયાનો ખર્ચ કર્યો છે, જ્યારે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર કમલેશ માતંગે 19,116 રૂપિયાનો ચૂંટણી ખર્ચ કર્યો છે. તો બહુજન મુક્તિ પાર્ટીના ઉમેદવાર હિરજી પૂજાભાઈ સિજુએ 1,63,380 રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ આંકડો ભુજની તિજોરી કચેરીના રેકોર્ડમાંથી આશાપુરા ન્યૂઝને પ્રાપ્ત થયો છે. આ આંકડો માત્ર સરકારી ચોપડે ચડ્યો છે, પરંતુ વાસ્તવિકતા તો કંઈક અલગ જ હશે. આ તમામ ઉમેદવારોને ઇલેક્શન કમિશન દ્વારા 70 લાખનો ખર્ચ કરવાની છૂટ આપવામાં આવી છે, જેમાંથી અંદાજે 22.5 લાખનો ખર્ચ બીજેપીના ઉમેદવાર વિનોદ ચાવડાએ કર્યો છે, જ્યારે બાકીના 4 ઉમેદવારોએ આનાથી ઓછો ખર્ચ કર્યો છે. પરંતુ ચૂંટણી સમયે લાખો રૂપિયાનો ખર્ચ કરનારા ઉમેદવારો જીત્યા બાદ પ્રજા માટે કામ નથી કરતા અને માત્ર પોતાના ખર્ચના રૂપિયા પાછા મેળવશે તેમજ પોતાના જ કામો કરશે, તે વાતને પણ નકારી શકાય તેમ નથી. કેવલ રાજગોર, આશાપુરા ન્યૂઝ, ભુજ.
ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે ત્યારે અબડાસા વિસ્તારના વિધાનસભાના ઉમેદવાર તથા ભાજપ તરફી મતદાન વધે તે માટે યુવા મોરચાની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દરેક વિસ્તારમાં ઉમેદવારો પોતાના પક્ષ તરફી મતદાતાઓને આકર્ષવા માટે પૂરજોશમાં કામ કરી રહ્યા છે. અબડાસા વિધાનસભાના બીજેપી ઉમેદવાર છબીલદાસ પટેલ તથા સંસદીય સીટ માટેના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં પ્રવીણસિંહ વાઘેલા, છબીલદાસ પટેલ, શૈલેન્દ્રસિંહ જાડેજા, જીગર છેડા, જયંતિલાલ ભાનુશાલી વગેરે દ્વારા યુવા ભાજપના કાર્યકરોની મીટિંગ રાખી મતદાતાઓને ભાજપ તરફ આકર્ષવા સંદેશ આપેલ હતો. મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. કચ્છ લોકસભાના વાલી તરીકે પ્રવાસ કરું છું. આજે હું અબડાસા આવ્યો છું. પહેલા પણ અબડાસા આવ્યો હતો. જે પ્રકારનો ઉત્સાહ અહીંના યુવાનોમાં છે, અહીંની જનતામાં છે, આદરણીય મોદીજીએ અબડાસાના વિકાસ માટે, અહીંયા ધંધા રોજગાર આવે, અહીંયા ખેતીનો વિકાસ થાય એના માટે ખૂબ વિકાસના કામો કર્યા છે. એના મીઠા ફળો આજે જનતા અહીંયા ચાખે છે. આજના સંમેલનમાં જે પણ લોકો આવ્યા છે એ ઉત્સાહપૂર્વક આવ્યા છે. છબીલભાઈ જે કોંગ્રેસ છોડીને પોતાનું રાજકારણ પણ હોળવા મૂકીને અબડાસાની જનતામાં પોતાનું માથું મૂકીને આવ્યા છે કે અબડાસાની જનતા મારી ન્યાય કરે. હું ઈચ્છું છું કે દેશના વડાપ્રધાન મોદીજી બને અને અબડાસાનો વિકાસ થાય એના માટે રાજીનામું આપીને આવ્યા છે. આજે એમના સાથે એમના સમર્થનની અંદર અને આદરણીય જયંતિભાઈના વિકાસના કાર્યો લઈને અને અહીંયાથી ભાજપ જીતે, અહીંયાથી એક ને બે ધારાસભ્ય બને એના માટે આ યુવાનો અને જનતા લાગી પડી છે. અબડાસાની અંદર જે કોંગ્રેસ નેતા લડવા માટે આવ્યા છે એમની હાર નિશ્ચિત છે. આ વાત આજે બતાવે છે. તીર્થરાજ ટાઇલ્સ. શું આપ નવું બાંધકામ કરાવી રહ્યા છો અથવા રિનોવેશન કરાવી રહ્યા છો તો તીર્થરાજ ટાઇલ્સની મુલાકાત આપના માટે ફાયદાકારક છે. અમારે ત્યાં ફ્લોર ટાઇલ્સ, કિચન ટાઇલ્સ, બાથરૂમ ટાઇલ્સ વગેરે પ્રકારની ટાઇલ્સોની અવનવી ડિઝાઇનો તેમજ એલિવેશન માટેની ટાઇલ્સો અનેક નવી વેરાયટીઓ જોવા મળશે તો એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું તીર્થરાજ ટાઇલ્સ, કેડી ઓટોની પાસે, કોલેજ રોડ, ભુજ, કચ્છ. કનુભાઈ પટેલ. મોબાઈલ નંબર 9427760735. માણસ દ્વારા ચલાવાતા શેરીથી સંસદ સુધીના કાર્યક્રમ અંતર્ગત ન્યુમિન્ટ રોડ ભુજના નાગરિકોએ વિચાર વ્યક્ત કર્યા. લોકસભાની અને બે વિધાનસભાની ચૂંટણીઓ જ્યારે નજીક છે, કચ્છમાં જ્યારે ચૂંટણીઓનો માહોલ જામી ગયો છે, શેરીથી સંસદ સુધી એક કાર્યક્રમ ચલાવવામાં આવે છે જેમાં એવી વ્યક્તિઓના વિચાર લેવામાં આવે છે જે એક સામાન્ય ધંધો કરતી હોય અને સામાન્ય વ્યક્તિત્વ ધરાવતી હોય એવી વ્યક્તિઓના આપણે વિચારો લઈ રહ્યા છીએ. તો આપણે આજ ન્યૂ મિન્ટ રોડના વેપારીઓ છે જે આપણે તે પોતાના પ્રતિભાવ આપશે. મારું નામ ખોજા ઇમ્તિયાઝ. ખોજાભાઈ, આજે હવે નજીક ઇલેક્શન છે તો તમે શું ઈચ્છો છો, કેવા સંસદ સભ્ય હોવા જોઈએ? બસ દેશને સારી રીતે ચલાવી શકે, સુખ શાંતિ અને આપણે તરક્કી, આપણે જે કહેવાય કે વિકાસ અને શાંતિ જોઈએ. બસ અપેક્ષા તો શાંતિ, બસ બધો પ્રગતિ થાય કચ્છની સારી રીતે, એવો આપણે માણસ જોઈએ કે સારી રીતે આપણો કચ્છનો એક વિકાસ થાય સારી રીતે અને સુખ શાંતિ રહે. તમારો? મારો વિજયભાઈ, આપણે કેવા સંસદ સભ્યને ચૂંટશો? સંસદમાં તો હજી દેશ માટે કામ કરે એવાને ચૂંટવાનું. બીજું છે ફલાણું તો પણ તમારા આત્માના અવાજ પ્રમાણે મત દેશો. શું કઈ રીતે દેશ માટે કામ કરશે એના મત. હસમુખ મહેતા. હવે અત્યારે ઇલેક્શન આવે છે તો કેવા સંસદ સભ્ય સંસદમાં જવા જોઈએ? સંસદમાં કોઈ સારું કામ કરી શકે એવા જ જઈ શકે, એવા જ જવા જોઈએ, એવાને જ મૂકવા જોઈએ. એમ જે સારું કામ કરે આપણા દેશ, આપણા કચ્છ માટે કંઈક સારું કામ કરી શકે એના માટે એવી દ્રષ્ટિકોણ વાળાને જ આપણે મૂકીએ. એમાં કોઈ વચ્ચે આડું નહીં આવે? ના, એવું કોઈ ના. Happy Faces School, knowledge without burden.
તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School have objective of all-round development of the child. Happy Faces School registrations are open for playgroup, nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with ECE method. Low students teacher ratio. 1-to-1 attention. Stage exposure to each child. Well-trained staff. Workshop for parents regularly. Annual day celebrations. Sports day celebrations. અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો. હેપી ફેસીસ સ્કૂલ, દેસાઈ હાઉસ, અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9898121426 9979898610. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને કોંગ્રેસના મોટા ગજના નેતા અહેમદ પટેલે આજે ભુજના ઓપન એર થિયેટર ખાતે જાહેર સભા સંબોધી હતી અને મોદીને કલાકાર ગણાવ્યા હતા. અહેમદ પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી અને એનડીએના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને કલાકાર ગણાવ્યા છે. અહેમદ પટેલે જણાવ્યું હતું કે મોદી એક કલાકાર છે અને તેમની કલા માત્ર ગુજરાત પૂરતી સીમિત છે, પરંતુ હવે પોતાના પ્રદર્શન માટે દેશભરમાં નીકળ્યા છે તેમજ ખોટા પ્રચારો કરી રહ્યા છે. તેમજ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગઈકાલે જે વારાણસીમાં તમાશો કર્યો, જેમાં અડધી પબ્લિક ગુજરાતમાંથી ગઈ હતી અને ગુજરાત સરકારે ગુજરાતમાંથી બસો ભરીને વારાણસી લોકોને મોકલાવ્યા હતા, તેવો ઘટસ્ફોટ પણ કર્યો છે. તો બીજો એવો પણ આક્ષેપ કર્યો હતો કે મોદીએ કહ્યું હતું કે જે રીતે મેં સાબરમતીનું શુદ્ધિકરણ કર્યું છે તે જ રીતે હું ગંગાનું શુદ્ધિકરણ કરીશ, પરંતુ અહેમદ પટેલે કહ્યું કે મોદીને હૃદયનું શુદ્ધિકરણ કરવાની જરૂરિયાત છે. જો મોદી વારાણસી જશે તો વારાણસીમાં માત્ર પ્રદૂષણ કરશે. તો અહેમદ પટેલે વધુ એક કટાક્ષ કરતા જણાવ્યું હતું કે મોદી અને ભાજપ કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાની વાત કરે છે, પરંતુ ખરેખર તો ગુજરાતની પ્રજા ગુજરાત મુક્ત મોદી ઈચ્છે. તેમજ અહેમદ પટેલે ગુજરાત સરકારના મોડલ વિકાસને ફ્લોપ શો ગણાવ્યો છે અને છેલ્લા 12 વર્ષમાં ગુજરાતનું દેવું 1,78,000 કરોડનું થયું છે, જે કદાચ ગુજરાતમાં ક્યારેય પણ ન હતું. અને ગુજરાત પ્રાથમિક શિક્ષણે 28મા નંબરે છે, જ્યારે માધ્યમિક શિક્ષણમાં 14મા નંબરે છે. તેમજ મોદી રાજમાં ખૂન, ચોરી, મંદિરના પૂજારીની હત્યા, બળાત્કાર અને છેડતીના કેસમાં સરેરાશ વધારો જ થયો છે તેમ જણાવી વધુ પ્રહારો પણ કર્યા હતા. અને હવે સાંભળીએ અહેમદ પટેલને. પરંતુ મને વિશ્વાસ છે કે આ વખતે કોંગ્રેસ અહીંયાથી લોકસભા પણ જીતશે અને બંને ધારાસભા પણ. જેટલા વધારે લોકો પ્રચાર કરશે એટલા વધારે મતથી શક્તિસિંહ જીતશે. અને એના ઉપરથી જ આપણે સમજી લેવું જોઈએ કે જ્યારે આટલા બધા મિનિસ્ટર ઉતરી પડ્યા એમને હરાવવામાં, એનો અર્થ એમ થયો કે કંઈક શક્તિસિંહમાં શક્તિ છે. દેશમાં જે વેવ ચાલવાની જે વાત ચાલે છે એનો જે આપણે અહીંયા રવ્યુ આપે શું જે પ્રચાર થાય છે કે જબરજસ્ત નરેન્દ્રભાઈની ફેવરમાં એક વેવ છે, મને તો એવું કંઈક વેવ કોઈ જે લાગ્યો નહીં. માત્ર આર્ટિફિશિયલ જેને કહી શકાય એક કૃત્રિમ વેવ ઊભો કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પણ હું નથી માનતો કે એમાં એવો સફળ થશે. નહીં તો અધરવાઇઝ વારાણસીમાં આટલી બધી બસો ગુજરાતમાંથી લઈ જવાની શાના માટે છે? ગુજરાત મોડલની મેં અત્યારે જ વાત કરી. એ ગુજરાત મોડલ નથી, એ તો નરેન્દ્રભાઈ મોદીજીનું મોડલ છે. અને એમાં શ્રીમંત વધુ શ્રીમંત થાય, ગરીબ વધારે ગરીબ થાય. જે રીતે ફંડિંગ થાય છે એ રીતે આપણે ભાજપ ઉપર એક નિશાન નહીં, નિશાનનો સવાલ નથી. મેં કીધું કે આ લોકો વધારે પૈસા ખર્ચ કરે છે. મને ખબર નથી એટલા બધા પૈસા એમની પાર્ટીમાં હોય તો મારે કંઈ જ કહેવાનું નથી. લોકોએ એમને મદદ કરીએ તો મારે કંઈ જ કહેવાનું નથી. પણ આટલા બધા પૈસા જ્યારે ખર્ચાતા હોય ત્યારે એક સંશોધનનો વિષય છે કે આટલા બધા પૈસા આવે છે ક્યાંથી? ગુજરાતમાં શું કહેવામાં, ગુજરાતની 26 બેઠકોમાંથી કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી કરતાં કોંગ્રેસને વધુ બેઠકો મળશે. દેશના ચિત્રમાં મેં કહ્યું કે ફરીથી એકવાર કોંગ્રેસના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર બનશે, યુપીએની સરકાર. કોંગ્રેસે ઘણું બધું કામ કર્યું છે અને એમાં છેલ્લા 10 વર્ષમાં સોશિયલ સેક્ટરમાં જે કામો કર્યા છે અમે કરાવ્યા, અનેક કામો, મનરેગા, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ એજ્યુકેશન, ફૂડ સિક્યોરિટી, રાઇટ ટુ ફૂડ, અમે લોકપાલ પણ લઈ આવ્યા. આવા અનેક કાયદાઓ કર્યા છે અને ખાસ કરીને જમીન સંપાદન કરવા માટેનો જે કંઈ કાયદો છે એ અતિ મહત્વનો કાયદો છે. એનાથી ખેડૂતોને ચોક્કસપણે ફાયદો થશે. કોઈ માણસો મફતના ભાવે ખેડૂતોની જમીન પડાવી નહીં લે, એ માટેનો અગત્યનો કાયદો છે. ગઈકાલે ભુજમાં એવું કીધું અર્થશાસ્ત્રીઓ ઘણા બધા હોવા છતાં પણ યુપીએની સરકાર નિષ્ફળ રહી પોતાના શાસનમાં. 8 વર્ષથી ગ્રાફ ઉપર જતો, છેલ્લા 2 વર્ષમાં
કંઈક એવું બન્યું કે જેને કારણે એક જેને કહી શકાય વિસ્પરિંગ કેમ્પેઇન અથવા તો જેને કહી શકાય કોઈક ડર્ટી ડિપાર્ટમેન્ટ કામ કરતું લાગે છે કે જેમાં UPA-2માં કોંગ્રેસને બદનામ કરવા માટેનો એક પ્રયાસ કર્યો છે. સર, ગાંધીજીની ઈચ્છાની જે વાત કરી, કોંગ્રેસ વિસર્જન કરવું જોઈએ, ગાંધીજીની ઈચ્છા વ્યક્ત કરી ને હવે દાદાજી એવું કહે છે કે અમે કોંગ્રેસ ગાંધીજી જે તે વખતે જે વાત કરી હતી કે બીજા સંદર્ભમાં વાત કરે છે. હું નથી માનતો કે ગાંધીજીનો એ આશય હોય કે કોંગ્રેસને બિલકુલ નહીં કરી નાખવી જોઈએ અથવા તો એ કરી, પરંતુ આજે જે વાત થાય છે, જે લોકો કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરવામાં આવે છે એમની પાછળ એમનો નરિયો સ્વાર્થ છે. પણ એવા લોકો ગમે એટલી વાત કરે તો પણ કોંગ્રેસને ક્યારેય ખતમ કરી શકશે. હવે એમને મિસાઇલ ગણતા હોય તો મારે કંઈ જ કહેવું નથી. તો રાજનાથસિંહજીને જ પૂછજો ને તમે કે તમે સાચા અર્થમાં નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા ઈચ્છો છો ખરા? સોનિયાજીને સુપર પાવર ગણાવ્યા છે અર્થશાસ્ત્રી. કોના ઉપરથી એમણે માનો કે કોંગ્રેસને નબળી પાડવી હોય તો કોના ઉપર એટેક કરવો જોઈએ? જે મજબૂત છે કે કોઈ કોંગ્રેસનું કરોડરજ્જુ જેને કહી શકાય અથવા તો જેના કારણે કોંગ્રેસને મત મળે છે એના ઉપર જ એટેક કરવો જોઈએ ને. એટલેથી માનું છું કે પર્સનલ એટેક કોઈના ઉપર જ્યારે પછી નરેન્દ્રભાઈ હશે, બીજેપીના કોઈ આગેવાન હશે કે કોંગ્રેસના આગેવાન હશે, પર્સનલ કેરેક્ટર એસોસિએશન અથવા તો વ્યક્તિગત આક્ષેપો નહીં કરવા જોઈએ. હા, જાહેર જીવનને સ્પર્શતી કોઈ પણ બાબત હોય તો એના ઉપર ચોક્કસપણે કહેવું. અને કોઈ આપણા ઉપર કરે ત્યારે આપણે લોકતંત્રની વાત કરીએ, ડેમોક્રેસીની વાત કરીએ, સહનશીલતાની વાત કરીએ, એ બે ધારી તલવાર તો ચાલે નહીં ને. ડબલ સ્ટાન્ડર્ડ હોવું નહીં જોઈએ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજમાં જૂનાગઢથી માંગવા આવેલ ભિખારીને રાત્રે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા માર મરાયો. જૂનાગઢથી ભીખ માંગવા માટે રાજેન્દ્રગીરી ગોસ્વામી ભુજ આવેલ હતો, જે ભુજના જકાતનાકા પાછળ દારૂ પીને સૂતો હતો. ત્યારે કોઈ અજાણ્યા ઈસમોએ માર મારતા તેની સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. બાવાજી છો? ક્યાં ગામના છો? જૂનાગઢ. ભૂત શું કરવા આવ્યા? ભૂત બધા માંગવા આવ્યો. અહીંયા દારૂ શું કામ પીવે? હવે પી દઉં મારે. હમણાં તમારે દારૂ વાસ આવે? હા, બધા અહીંયા પીવો હતો. રાતે પીધો હતો, પછી આ મને મારી ભાગી ગયા. કેવી રીતે તમને કોને માર્યું? તમને હું એ નથી ઓળખતો બેટા. એટલે દારૂ વાળાએ માર્યું? પૈસા આપે એટલે? ના બેટા, દારૂ વાળા નથી માર્યો, પણ બીજો કોઈક બેસો હતો ઢોકો આવીને ઢોકાશું મને. શું કીધું એને? મને કે પેલા પૈસા આપ. બરાબર, મારા આગળ કાંઈ નથી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.